વર્ષ 2026ના જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીના આગામી 6 માસ તમારા માટે કેવા રહેશે એ વિગતવાર આપને જણાવીશું। મિથુન રાશિના જાતકો માટે જુલાઈથી ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો ખૂબ જ શુભ અને પ્રગતિથી ભરેલો રહેશે। આ 6 મહિના નોંધપાત્ર નાણાકીય લાભો લાવશે તેમજ કારકિર્દી અને વ્યવસાયમાં પણ નોંધપાત્ર લાભો લાવશે। લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને સંપત્તિમાં વધારો થઈ શકે છે। ગુરુ અને શનિનો ત્રિગુણ યુતિ ઘણા ક્ષેત્રોમાં લાભ તેમજ પદ અને પ્રતિષ્ઠા લાવી શકે છે। મંગળ જીવનમાં કેટલાક પડકારો રજૂ કરી શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં આ પડકારો દૂર થઈ શકે છે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2 જૂનથી ગુરુ તેની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને બીજા ભાવમાં, શનિ 10મા ભાવમાં રહેશે। આનાથી 2 ગ્રહો વચ્ચે શુભ ત્રિગુણ યોગ બનશે। આ કારકિર્દી, સંપત્તિ અને પ્રતિષ્ઠાના ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે। જો કે ઓગસ્ટની શરૂઆતમાં મંગળનું રાશિ પરિવર્તન ગુરુ સાથે ચતુષ્કોણ યોગ બનાવશે, જેનાથી કેટલાક પડકારો ઊભા થશે। વધુમાં કેતુ 3જા અને ત્યારબાદ 4થા ભાવમાં, રાહુ 10મા અને ત્યારબાદ 9મા ભાવમાં રહેશે। વધુમાં અન્ય ગ્રહો એટલે કે સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલશે, જેથી તમારા જીવન ઉપર થોડી અસર પડશે। જુલાઈ મહિનો મિથુન રાશિના લોકો માટે ખાસ રહેશે। મિથુન રાશિના ગુરુ ધન સ્થાનમાં રહેશે, પરિણામે મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકોની નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેશે। લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને નાણાકીય લાભની શક્યતાઓ છે। આ સમય નોકરી કરતા લોકો માટે પણ અનુકૂળ રહેશે। નોકરી શોધી રહેલા લોકો પણ નોંધપાત્ર લાભ મેળવી શકે છે। તેમને પ્રમોશન, પગાર વધારો અથવા તેમના ઈચ્છિત સ્થાન પર ટ્રાન્સફર પણ મળી શકે છે। વધુમાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ નોંધપાત્ર નફો થવાની સંભાવના છે। તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવામાં પણ સફળ થઈ શકો છો। આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાકારક હોઈ શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો સફળતા પ્રાપ્ત કરી શકે છે। તમે જેટલી ખંતથી અભ્યાસ કરશો તેટલા તમારા પ્રયત્નોનું ફળ મળશે। ઓગસ્ટથી ઓક્ટોબર 2026 સુધી ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે, પરિણામે મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે। સૂર્ય ગુરુ સાથે શુભ જોડાણ બનાવશે, જ્યારે શનિ અને ગુરુ ત્રિકોણ યોગમાં રહેશે। પરિણામે મિથુન રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે। નોકરી કરતા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે। લેખન, મોડેલિંગ, અભિનય, સંગીત, રમતગમત, ચિત્રકામ અથવા અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે। વધુમાં જોઈએ તો તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે। કોઈ પણ પ્રોજેક્ટ અથવા કાર્ય પર તમારી મહેનત હવે ફળ આપી શકે છે। શિક્ષણ ક્ષેત્રમાં પણ સકારાત્મક અસરો જોવા મળશે। આ સમયગાળા દરમિયાન તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો। ખુશીઓ આવી શકે છે। ટ્રાન્સફર, પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે। વિદેશમાં કામ કરવાનું અથવા વ્યવસાય કરવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમે મિત્રો, પરિવાર સાથે અથવા કામ માટે મુસાફરી કરી શકો છો। અપરિણિત વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે। આવી પરિસ્થિતિઓમાં તમે લગ્ન કરી શકો છો। વારસાગત મિલકત મળવાની પણ શક્યતા છે। નવેમ્બરથી ડિસેમ્બર 2026 સુધી મિથુન રાશિનો સમય કેવો રહેશે તો એ નોંધવું યોગ્ય છે કે 31 ઓક્ટોબરના રોજ ગુરુ ફરી એકવાર પોતાની રાશિ બદલી અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે। આમ તે તમારી ગોચર કુંડળીના 3જા ભાવમાં જશે। 12 નવેમ્બરના રોજ મંગળ પણ ગુરુ સાથે યુતિ કરશે। આનાથી તમારા જીવનમાં નોંધપાત્ર સકારાત્મક પરિણામો આવી શકે છે। તમારો આત્મવિશ્વાસ ઝડપથી વધી શકે છે તેમજ તમારી વાતચીત કરવાની કુશળતા પણ ઝડપથી વધી શકે છે। તમે ઘણા મહત્વપૂર્ણ લોકો સાથે જોડાઈ શકો છો, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરશે। આ સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધી શકે છે। પૂર્વજોની મિલકત સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે। કોર્ટ કેસોમાં પણ સફળતા મળી શકે છે। લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। તમે ધીરજ અને ખંત સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધશો। તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવી શકો છો। એકંદરે જુલાઈથી ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયગાળો સમૃદ્ધ અને સિદ્ધિઓથી ભરેલો રહેવાની શક્યતા છે। નાણાકીય વૃદ્ધિ, કારકિર્દીમાં પ્રગતિ, કૌટુંબિક સુખ, સામાજિક પ્રતિષ્ઠા
અને આધ્યાત્મિક વિકાસની અપેક્ષા પણ રાખી શકાય છે. 2026ના બાકી 6 મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ ખાસ રહી શકે છે. દેવતાઓના ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાને છે અને 2 જૂને તમારા લગ્ન ભાવમાં સ્થિત થશે. આ પછી તે ઓક્ટોબરમાં ધન ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે તમને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે. તમારી નોકરી અને વ્યવસાયમાં અપાર સફળતાની સાથે તમને નાણાકીય લાભ પણ મળી શકે છે. આવકમાં પણ ઝડપથી વધારો થઈ શકે છે. વધુમાં શનિ ગુરુ ત્રિયુગની યુતિ નોંધપાત્ર લાભ લાવી શકે છે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. તો આવો જાણીએ વિગતે કે આગામી 6 માસ કેવા રહેશે. કર્ક રાશિમાં ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો ગુરુ લગ્ન સ્થાનમાં અને ત્યારબાદ ધન સ્થાનમાં જશે. કેતુ બીજા સ્થાનમાં અને ત્યારબાદ લગ્ન ભાવમાં. શનિ 9મા ભાવમાં અને ભાગ્ય ભાવમાં. રાહુ 8મા ભાવમાં રહેશે. વધુમાં મંગળ બુધ શુક્ર સૂર્ય અને ચંદ્ર એ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલતા રહેશે, જેની અસર બધી જ 12 રાશિઓ પર થશે અને સાથે સાથે તમારી રાશિ પર પણ થશે. આગામી 6 મહિના કર્ક રાશિના જાતકો માટે આવકની દૃષ્ટિએ ખાસ મહત્વપૂર્ણ રહેશે. સૂર્ય કર્ક રાશિ અને સંપત્તિના સ્થાનને મજબૂત બનાવશે, જેના કારણે બચત, રોકાણ અને આવકમાં વધારો થશે. કર્ક રાશિના જાતકો માટે આવકના અનેક રસ્તા ખુલી શકે છે. અટકેલા ભંડોળ પાછા મળી શકે છે. આ સમય નાણાકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ હોઈ શકે છે. અટકેલા ભંડોળ પ્રાપ્ત થવાની સંભાવના છે. વધુમાં જો તમે કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે સફળ થઈ શકો છો. તમારા સંપર્કોમાં વિસ્તાર થશે અને તમારી સામાજિક સ્થિતિમાં વધારો થવાના સંકેતો પણ છે. તમે તમારી નોકરી અને વ્યવસાય દ્વારા પણ નોંધપાત્ર રકમ કમાઈ શકો છો. આ વર્ષ દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે. જો કે મંગળ રાહુ અંગારક યોગ 8મા ભાવમાં બનશે, તેથી આ સમય દરમિયાન જોખમી રોકાણ કરવાનું તમારે ટાળવું જોઈએ. આગામી 6 માસ કર્ક રાશિના જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ કેવું રહેશે? તો મંગળનો મેષ રાશિમાં પ્રવેશ 10મા ભાવમાં રૂચક રાજયોગનું નિર્માણ કરશે, જે 20 જૂન સુધી ચાલશે. આ પછી આ રાશિ હેઠળ જન્મેલા લોકોને તેમના ઈચ્છિત સ્થાન પર પ્રમોશન અને નોકરી મળી શકે છે. તમને સરકાર તરફથી લાભ પણ મળી શકે છે. ગુરુના કારણે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા, મોડેલિંગ, ફેશન અથવા કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિણામે તેમની સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. રમત ગમતની દુનિયા સાથે સંકળાયેલા લોકોને પણ લાભ થઈ શકે છે. જુલાઈ અને ઓગસ્ટ 2026ની વચ્ચે સૂર્ય ગુરુની યુતિ થવાની અપેક્ષા છે. આ તમારી કારકિર્દી પર નોંધપાત્ર હકારાત્મક અસર કરી શકે છે. તમારા કાર્યમાં લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. તમારું મનોબળ ઊંચું રહેશે. સરકાર અને ઉચ્ચ હોદ્દાઓમાં સફળતાની શક્યતા છે. આગામી 6 મહિનામાં તમે તમારા વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને સામાજિક છબી પ્રત્યે વધુ જાગૃત થઈ શકો છો. લોકો સાથે વાતચીત કરવાની તમારી ક્ષમતા અને સમજણમાં પણ સુધારો થશે અને તમારા માન પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. વ્યવસાય કરનારા જાતકો માટે આગામી 6 માસ કેવા રહેશે? તો મંગળ રૂચક રાજયોગ અને ગુરુ લગ્નમાં હોવાથી વ્યવસાયમાં સકારાત્મક અસરો જોવા મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો તમે આ સમયગાળા દરમિયાન તે કરી શકો છો. તમને નોંધપાત્ર લાભ મળી શકે છે. વિદેશમાં વ્યવસાય કરતા લોકો પણ નોંધપાત્ર લાભ મેળવી શકે છે. આયાત નિકાસ ઉપરાંત ડિજિટલ વ્યવસાય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી નોંધપાત્ર નફો આપી શકે છે. સરકારી પ્રોજેક્ટ માટે મંજૂરી પણ શક્ય છે. આરોગ્ય શું કહે છે? આગામી 6 માસમાં કર્ક રાશિના જાતકોનું આરોગ્ય કેવું રહેશે? તો રાહુ 8મા ભાવમાં હોવાથી તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તેથી આ વર્ષે તમારા સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જૂનથી ઓક્ટોબર દરમિયાન ગુરુ લગ્નમાં ઉચ્ચ સ્થાનમાં હોવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થવાની અપેક્ષા છે. આ પછી ગુરુનું સિંહ રાશિમાં ગોચર ક્રોનિક બીમારીઓથી રાહત આપી શકે છે. આ મહિના દરમિયાન તમે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં વધુ વ્યસ્ત થઈ શકો છો. જો તમે ગુરુ શોધી રહ્યા છો તો તમને યોગ્ય માર્ગદર્શક મળવાની શક્યતા છે. ધ્યાન, આધ્યાત્મિક અભ્યાસ અને મંત્રોના જાપમાં તમારી રુચિ વધશે અને તમે માનસિક અને ભાવનાત્મક સંતોષનો અનુભવ કરશો. કૌટુંબિક રાશિફળ કેવું છે?
તો આગામી 6 મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહી શકે છે. પારિવારિક જીવન મજબૂત બનશે. જો પૂર્વજોની મિલકત અથવા અન્ય સંપત્તિ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યા હોય તો તેનો ઉકેલ આવવાની શક્યતા છે. પરિવારમાં લગ્ન અથવા બાળકના જન્મ જેવા શુભ પ્રસંગો બની શકે છે. ધાર્મિક યાત્રાઓ પણ ચાલુ રહેશે. પ્રેમ જીવન શું કહે છે? આગામી 6 માસમાં કર્ક રાશિના જાતકો માટે પ્રેમ જીવનમાં કેવું રહેશે? તો વર્ષ 2026ના આગામી 6 મહિના રોમેન્ટિક સંબંધો માટે પણ અનુકૂળ છે. જો તમે રોમેન્ટિક સંબંધોમાં છો તો તે લગ્નમાં પરિણમવાની પ્રબળ સંભાવના છે. જે લોકો હાલમાં સિંગલ છે તેઓ ગંભીર અને સ્થાયી સંબંધો શોધી શકે છે. લગ્ન પણ ટૂંક સમયમાં તમારા માટે શક્ય બનશે.